નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, સામાન્ય ભરતીમાં ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનનો જે અટકેલો રાઉન્ડ હતો મિત્રો, તો એ જાહેર થઈ ગયો છે. તો સૌપ્રથમ તો ગણિત વિષયના જે ઉમેદવારોને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ગણિત વિજ્ઞાન તબક્કો પુનઃ ક્યારે શરૂ થશે, તો મિત્રો એ તબક્કો જાહેર થઈ ગયો છે. તો એમાં આપણે જે કાંઈ માહિતી છે મિત્રો એ આપવાની છે. એટલે સૌપ્રથમ તો જ્યારથી આ ગણિત વિજ્ઞાનનો તબક્કો પ્રથમવાર જ્યારે જાહેર થયેલો, તો એના વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ મિત્રો, તો જ આપણને આગળ જે કાંઈ પ્રોસેસ છે મિત્રો એ વધારે સમજાશે. તો સૌપ્રથમ તો જોઈએ તો જ્યારે સામાન્ય વિદ્યા સહાયક ભરતીમાં જોઈએ તો પ્રથમ તબક્કો ગણિત વિજ્ઞાનનો મિત્રો 19/7/2025ના રોજ પડેલો અને ઉમેદવારોને 23 તારીખથી લઈને 6/8 સુધી ઉમેદવારોને વિષયવાર સૌપ્રથમ ગણિત વિજ્ઞાન, ભાષા અને છેલ્લે સામાજિક વિજ્ઞાન ઉમેદવારોને બોલાવેલા. તો આપણે જાણીએ છીએ કે જે રીતના જ્ઞાન સહાયક વિથ ડિગ્રીનો જે કાંઈ ઇસ્યુ હતો, જેના કારણે હાઈકોર્ટ દ્વારા એ ભરતી પ્રોસેસ સ્થગિત કરેલી અને ત્યાર પછી એમણે નવેસરથી આ ગણિત વિજ્ઞાન પ્રોસેસ ફરીથી શરૂ કરી છે મિત્રો. તો આપણે એ માહિતી પહેલાં જાણવી જરૂરી છે, જેથી કરીને આપણે જે કાંઈ આગળ રાઉન્ડ પડ્યો છે તો એના વિશે થોડીક ચર્ચા કરીએ મિત્રો. તો તમે જાણો જ છો મિત્રો, સૌપ્રથમ ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો બિન અનામતમાં જોઈએ તો 75.0029 કટઓફ રહેલું મિત્રો. આ પ્રથમવાર જ્યારે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને કટઓફ માટે બોલાવેલા, એટલે કે જિલ્લા પસંદગી માટે બોલાવેલા, ત્યારે આ કટઓફ રહેલું હતું મિત્રો. તો એમાં જોઈએ તો પીએચનું પણ આ રીતનું પ્રોસેસ કટઓફ રહેલું મિત્રો, જેમાં જે કાંઈ એમની જગ્યા કેટેગરી વાઇઝ A, B, C, D અને E આ તમામ જગ્યા મિત્રો એમને બોલાવેલા. તો આ જાણવું આપણે જરૂરી છે, જેથી કરીને આપણે આગળ જે કાંઈ તમને માહિતી આપીએ, કેટલા ઉમેદવારો પ્રથમ દિવસે હાજર હતા, ગેરહાજર હતા, બીજા દિવસે કેટલા હાજર હતા, ગેરહાજર હતા, અને હવે જ્યારે આગળ પ્રોસેસ થવાની છે તો એમાં કેટલા ઉમેદવારોને બોલાયા છે, તો એની મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો. તો આ માત્ર આપણે પૂર્વ જાણકારી માટે આપણે આ કટઓફ જોયું છે. તો હવે આપણે જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં જોઈએ મિત્રો તો 23 તારીખ, આ 23/7/2025 આ પ્રથમ દિવસ હતો મિત્રો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે. તો એમાં આપણે જોઈએ તો કુલ 400 ઉમેદવારોને મિત્રો બોલાયા હતા. એમાં કેટલા ઉમેદવારો હાજર હતા, તો કે 400 ઉમેદવારોને બોલાયા હતા. એમાં 233 ઉમેદવારો મિત્રો હાજર હતા, જેમાં 167 ઉમેદવારો પ્રથમ દિવસે, ક્યારે, તો કે 23/7 ઉમેદવારો ગેરહાજર હતા. જેમાં પ્રથમ દિવસને અંતે જોઈએ તો કેટલી જગ્યા આપણી ગણિત વિજ્ઞાનમાં બાકી હતી, તો કે 1513 જગ્યા બાકી હતી. હવે આપણે બીજો દિવસની વાત કરીએ મિત્રો, તો બીજો દિવસ એટલે 24/7/2025 તો કુલ કેટલા ઉમેદવારોને બોલાયા હતા, તો એમાં તમને મિત્રો કેટેગરી, મેરિટ નંબર, કુલ ઉમેદવારો, હાજર ઉમેદવારો આ બધું તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતની પ્રોસેસ આપણે જાણવી જરૂરી છે. એનું કારણ પણ હું તમને આગળ કહું છું કે શા માટે આપણે ગણિત વિજ્ઞાનનું 23/7/2025નો દિવસની માહિતી મેળવવી જરૂરી છે, 24/7/2025ની માહિતી મેળવવી જરૂરી છે. એ તમને હું આગળના વિડીયોમાં, એટલે કે આગળ વિડીયોમાં કહું છું મિત્રો. તો બીજા દિવસે જોઈએ તો કુલ 400 ઉમેદવારોને બોલાવેલા, એટલે કે 24/7 એમાં 267 ઉમેદવારો હાજર હતા, બાકીના 133 ઉમેદવારો ગેરહાજર હતા. તો એમાં આપણે થોડીક માહિતી મેળવીએ મિત્રો. તો બીજા દિવસના અંતે, એટલે કે 23 અને 24/7 આ બે દિવસના અંતે જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં 1246 જગ્યા હતી મિત્રો. એમાં કેટલા ઉમેદવારો ભરાયેલા હતા બે દિવસમાં, તો કે પહેલા દિવસે 233, બીજા દિવસે જોઈએ તો 267, આમ કુલ 23 અને 24 તારીખે કુલ 800 ઉમેદવારોનું જિલ્લા પસંદગી માટે બોલાવેલા. એમાંથી 500 ઉમેદવારો હાજર રહેલા અને 300 ઉમેદવારો ગેરહાજર રહેલા મિત્રો. આ હતું આપણે 23/7 અને 24/7નું. એનું જાણવું આપણે જરૂરી છે મિત્રો, કારણ કે હવે આ આગળની પ્રોસેસ, ગણિત વિજ્ઞાનમાં આગળની પ્રોસેસ મિત્રો માટે આ માહિતી આવી ગઈ છે. તો જોઈએ તો 30/10 એટલે કે સમથિંગ 3 મહિના પછી આ પ્રોસેસ ફરીથી કન્ટિન્યુ શરૂ થઈ છે મિત્રો. તો એ પણ આપણે જાણીએ છીએ કે 24/7 દિવસ એ ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને ખાસ તારીખ યાદ છે, જે દિવસે આ ગણિત વિજ્ઞાનની જિલ્લા પસંદગીની પ્રોસેસ મિત્રો અટકી હતી. તો એ પણ તમે જાણો છો કે શા માટે અટકી હતી. તો હવે મિત્રો જેમને
23 અને 24 આ દિવસે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા, તો હવે એમને જોઈએ તો આગળ 10/11 અને 11/11/2025 એટલે કે 10/11 આ 2 દિવસે ફરીથી કન્ટિન્યુ એટલે કે 23-24 જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી આપી છે તેનાથી હવે આગળ ઉમેદવારોને 10 નવેમ્બર અને 11 નવેમ્બર આ 2 દિવસે ઉમેદવારોને કટઓફ રહેલું છે મિત્રો. તો હવે એ પણ પ્રશ્ન થાય કે જ્યારે પ્રથમ વાર જ્યારે ગણિત વિજ્ઞાનનું કટઓફ હતું તો 75+ અટક્યું હતું, તો હવે 74.6536 શા માટે અટક્યું? તો મિત્રો આપણે જે રીતના જ્ઞાન સહાયક વિથ ડિગ્રીનું ઇસ્યુ હતો તો બની શકે કે એવા ઉમેદવારો પોતાની ડિગ્રી પાછી ખેંચી હોય જેના લીધે આ કટઓફ નીચું રહ્યું છે મિત્રો. તો હવે ખાસ આમાં સમજવાનું એ છે મિત્રો કે ભરતી બોર્ડે જણાવી દીધું છે કે 23/7 અને 24/7 આ 2 દિવસે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે બોલાવેલા અને જિલ્લા પસંદગી કરી છે તો એ ઉમેદવારોને આ 2 તારીખ જિલ્લા પસંદગી માન્ય રહેશે. એટલે કે એ ઉમેદવારોને ફરીથી 23/7 અને 24/7 આ 2 દિવસના જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી હતી તો એ ઉમેદવારોએ હવે ફરીથી જિલ્લા પસંદગી કરવા આવવાનું નથી. એટલે હવે તેના પછીના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરવા આવવાનું છે. આ એક ખાસ ઉમેદવારોનો મનમાં પ્રશ્ન છે કે શું 23/7 અને 24/7 ઉમેદવારોએ જે જિલ્લા પસંદગી કરી છે તો શું તેમને ફરીથી જિલ્લા પસંદગી કરવા જવાનું? તો એ મિત્રોને હવે જવાનું થતું નથી. તો એમની આગળ હવે જે કાંઈ ઉમેદવારો બાકી છે તો એ ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવા 10 નવેમ્બર અને 11 નવેમ્બર 2 દિવસ માટે બોલાયા છે મિત્રો. આમ જોઈએ તો કુલ 10 નવેમ્બર અને 11 નવેમ્બર આ 2 દિવસે આમ જોઈએ મિત્રો તો કુલ 900 ઉમેદવારોને બોલાયા છે. હવે એમાં આપણે થોડીક માહિતી લઈએ તો કે જનરલ કેટેગરીમાંથી જોઈએ તો 110 ઉમેદવારો છે. હવે 2 દિવસ એટલે કે 23/7 અને 24/7 આ 2 દિવસ જિલ્લા પસંદગીના અંતે કેટલી જગ્યા છે ઓપનમાં બાકી? તો કે 343 જગ્યા બાકી છે. હવે ઓબીસીમાં જોઈએ તો 900 ઉમેદવારોમાંથી જોઈએ તો 395 ઉમેદવારોને બોલાયા છે. હવે પ્રથમ 23 અને 24 આ તારીખના રોજ જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી રહ્યા છે ત્યાર પછી કેટલી જગ્યા બાકી હતી? તો કે 219 જગ્યા. એસસીમાં તો કે 61 કેટલી જગ્યા એમને હજુ બાકી છે? તો કે 87. એસટીમાં જોઈએ તો કેટલા ઉમેદવારોને બોલાયા? તો 31. કેટલી જગ્યા હજુ એમની બાકી છે? તો કે 461. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો તો ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 303 ઉમેદવારોને બોલાયા છે. આ 23/7 ને 24/7 2 દિવસ જિલ્લા પસંદગી બાદ કેટલી જગ્યા વધી હતી? 135 જગ્યા. આમ જોઈએ તો હજુ 10 નવેમ્બર અને 11 નવેમ્બર આ 2 દિવસ મળીને કુલ 900 ઉમેદવારોને બોલાયા છે. જેમાં કુલ જગ્યા હજુ કેટલું બાકી છે? 1245 અથવા તો 46 આ 2 આંકડો છે મિત્રો. એટલે આ રીતે જોઈએ તો ઉમેદવારોને હવે જ્યાંથી પ્રથમવાર જિલ્લા પસંદગી અટકી હતી ત્યાંથી હવે કન્ટિન્યુ આગળ લીધી છે મિત્રો. એટલે આ જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી ચૂક્યા છે ગણિત વિજ્ઞાનમાં તો એ ઉમેદવારોને ફરી જવાનું થતું નથી. માત્ર ને માત્ર તેમનો જે કાંઈ ઓર્ડર છે તો એ સાચવી રાખવાના છે મિત્રો. એટલે આ માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો ખાસ ગણિત વિજ્ઞાનના ઘણા સમયથી રાહ જોયેલા ઉમેદવારોને માહિતી મળી એટલા માટે બનાવ્યો હતો. તો મિત્રો આગળ જે કાંઈ પ્રોસેસ હશે તે આપણે ડેલી આપણી ચેનલમાં આપણે વિડીયો માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડીશું મિત્રો. તો વિડીયો પસંદ પડતો હોય તો વિડીયોને લાઈક આપી દેજો અને આવી જ ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી જે કાંઈ અપડેટ મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.